દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, જીવનની અંદર જ્યારે ગ્રહોનું અલગ અલગ જ્યારે પરિવર્તન થતું હોય, એક રાશિમાંથી બીજી રાશિની અંદર જ્યારે પરિવર્તિત થતા હોય છે, ત્યારે દરેક રાશિના જાતકો ઉપર એની અલગ અલગ અસર પડતી હોય છે। અને એમાં પણ સૂર્ય મહારાજ આત્માના કારક છે, સૂર્ય પિતાના કારક છે। જે સૂર્ય મહારાજ સવારે ટાઈમ ટુ ટાઈમ સૂર્યોદય થાય અને સાંજના સમયે સૂર્યાસ્ત થાય, એ સમયની વેલ્યુ, ટાઈમ ઇઝ મની, એ વસ્તુ સૂર્યનારાયણ ભગવાન શીખવાડીને એટલા માટે જ ગ્રહોના રાજા તરીકે સૂર્યને કીધેલા છે। દર મહિને સૂર્ય મહારાજ પોતે રાશિ પરિવર્તન કરતા હોય છે અને આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન જે દિવસે થતું હોય છે એ દિવસે એ સંક્રાંતિ કહેવામાં આવે। આપણે લોકો મકર સંક્રાંતિને ઓળખતા હોઈએ, કારણ કે ત્યારે ધન રાશિમાંથી મકર રાશિની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થાય, એટલે મકર સંક્રાંતિના દિવસે આપણે લોકો પતંગ ચગાવતા હોઈએ છીએ કે દાન પુણ્ય કરતા હોઈએ છીએ, એટલે મકર સંક્રાંતિનું આપણે વિશેષ મહત્વ જાણતા હોઈએ। પરંતુ દરેક મહિને સંક્રાંતિ આવતી હોય છે અને એ મહિને આવતી સંક્રાંતિ અલગ અલગ રાશિની અંદર જ્યારે સૂર્ય મહારાજ પરિવર્તિત થાય ત્યારે એ સંક્રાંતિ થતી હોય ને એ સંક્રાંતિની અંદર કરેલું દાન, કરેલું પુણ્ય, કરેલા ખાસ કરીને જપ તપ તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન આપે છે। તો દર્શક મિત્રો, તુલા રાશિની અંદરથી નીકળી અને વૃશ્ચિક રાશિની અંદર આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે અને આ વૃશ્ચિક રાશિની અંદર થનારું સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, તમારા જીવનની અંદર કેવો લાભ આપશે કે કેવું આપશે નુકસાન, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું। પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 16/11/2024 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે। કારતક માસ કૃષ્ણ પક્ષ અને એની પ્રતિપદા કેતા એકમની આજે તિથિ બની રહી છે। આજના દિવસની અંદર કૃતિકા નામનું નક્ષત્ર, પરિઘ નામનો યોગ અને બાલવ નામનું કર્ણ બપોરે 1:21 સુધી રહેશે અને ત્યારબાદ કૌલવ નામના કર્ણનો પ્રારંભ થશે। 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃષભ રાશિની અંદર રહેશે। એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃષભ રહેશે, જેના અક્ષર બ, વ અને ઉ રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ સૂર્યના રાશિ પરિવર્તનની। દર્શક મિત્રો, 16 નવેમ્બર એટલે કે આજના દિવસે સૂર્ય મહારાજ પોતે રાશિની અંદરથી પરિવર્તિત થાય છે, એટલે કે શુક્રની રાશિની અંદરથી નીકળી અને મંગળ મહારાજની રાશિની અંદર પરિવર્તન થાય છે। મંગળ એટલે અંગારક અને સૂર્ય મહારાજ પણ અંગારક, અને અંગારકની રાશિની અંદર જતાની સાથે દરેક રાશિના જાતકો ઉપર કેવી અસર કરશે? ઘણી રાશિના જાતકો થશે માલામાલ, તો ઘણી રાશિના જાતકોને થશે સમસ્યા। દર્શક મિત્રો, મકર ખાસ કરીને વૃશ્ચિક સંક્રાંતિ કહેવામાં આવે છે। વૃશ્ચિક રાશિની અંદર આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન એ વૃશ્ચિક સંક્રાંતિ કહેવાય છે અને વૃશ્ચિક સંક્રાંતિ આપણા જીવનની અંદર ઘણો બધો શુભ અને અશુભ પ્રભાવ પાડતી હોય છે, કારણ કે અંગારક દોષ ત્યાં સર્જાય છે। હવે સ્વાભાવિક રીતે 12 રાશિના જાતકોને આ વૃશ્ચિક સંક્રાંતિનું અલગ અલગ ફળ મળતું હોય છે, દરેક રાશિના જાતકોને, કારણ કે વૃશ્ચિક રાશિની અંદર જ્યારે સૂર્ય મહારાજ પોતે પરિવર્તિત થાય છે, અત્યાર સુધી જે સૂર્ય મહારાજ હતા એ તુલા રાશિની અંદર હતા। તુલા રાશિની અંદર સૂર્ય મહારાજ નીચસ્થ કહેવાય છે અને એમાંથી નીકળી અને જ્યારે વૃશ્ચિક રાશિની અંદર પોતે પરિવર્તિત થઈ રહ્યા છે તો તમારી રાશિ ઉપર એની કેવી અસર થશે? દર્શક મિત્રો, આપણે જોઈએ છીએ કે જ્યારે જ્યારે ગ્રહોનું રાશિ પરિવર્તન થતું હોય છે ત્યારે આ ગ્રહોનું રાશિ પરિવર્તન દેશ, દુનિયા અને આપણા ઉપર ઘણી બધી અસર પાડતું હોય છે અને જ્યારે આ રાશિ પરિવર્તન થાય ત્યારે આપણા જીવનની અંદર લાભ અને નુકસાન પણ થતું હોય છે। ચંદ્રમા 2.5 દિવસે એક રાશિમાંથી બીજી રાશિની અંદર પરિવર્તિત થાય, એટલે તમે જોજો, અમુક સમયે તમારો મૂડ સારો હોય, અમુક સમયે તમારો મૂડ ખરાબ હોય, એ ચંદ્રના રાશિ પરિવર્તનના લીધે, નક્ષત્ર પરિવર્તનના લીધે, કારણ કે દરેક 27 નક્ષત્ર છે અને આ 27 નક્ષત્રની અંદરથી જ્યારે ચંદ્રમા પોતે નીકળતા હોય છે તો એ નક્ષત્રના સ્વામી અલગ હોય છે અને એ અલગ સ્વામી આપણા મન ઉપર, આપણા શરીર ઉપર, આપણી બોડી ઉપર અલગ અલગ પ્રભાવ પાડતા હોય છે। તો દર્શક મિત્રો, ખાસ કરીને
વૃશ્ચિક રાશિની અંદર જ્યાં સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. અત્યારે ગોચરની અંદર કુંભ રાશિની અંદર શનિ મહારાજ ચાલી રહ્યા છે, જે અત્યાર સુધી વક્રી હતા, હવે માર્ગી થઈ ગયા છે. રાહુ મહારાજનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દરેક રાશિના જાતકો ઉપર ઘણી બધી અસર કરી રહ્યું છે. માર્ચ મહિના સુધી આ શનિ મહારાજનું પરિભ્રમણ ખાસ કરીને કુંભ રાશિની અંદર રહેવાનું છે. ત્યારબાદ મીન રાશિની અંદર જશે. જ્યારે અત્યારે મીન રાશિની અંદર રાહુ મહારાજનું પરિભ્રમણ ચાલે છે. વૃષભ રાશિની અંદર ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ આજના દિવસની અંદર છે, અને કર્ક રાશિની અંદર મંગળ મહારાજનું પરિભ્રમણ છે. હવે મંગળની રાશિની અંદર આ સૂર્ય મહારાજનું પરિવર્તન દરેક રાશિના જાતકોને ક્યાંક ને ક્યાંક લાભ અને નુકસાન આપશે. સૂર્યની સાથે બુધ મહારાજ પણ અત્યારે સાથે છે, જે બુધાદિત્ય યોગનું સર્જન કરી રહ્યા છે, અને આ બુધાદિત્ય યોગનું સર્જન કરવાના લીધે દરેક રાશિના જે જાતકો છે એને લાભ અને નુકસાન થઈ શકે. તો વાત આપણે મેષ રાશિથી કરીશું કે મેષ રાશિના જાતકો માટે આ પરિવર્તન કેવું રહેશે, સાથે સાથે આજનો દિવસ કેવો રહેશે. વાત દર્શક મિત્રો આપણે ખાસ કરીને કરવી છે સૂર્યના રાશિ પરિવર્તનની. દર્શક મિત્રો, દરેક ગ્રહ આપણા જીવનની અંદર અલગ અલગ અસર કરતો હોય છે. સૂર્ય એ આત્માનો કારક ગ્રહ છે. સૂર્ય એ રાજા છે, અને એટલા માટે સરકાર તરફથી તમારે લાભ મેળવવો હોય, ગવર્મેન્ટ તમારે જોબ પ્રાપ્ત કરવી હોય, તો આ બધામાં સૂર્યનો ફાળો બહુ જ મહત્વનો ગણવામાં આવે છે. હવે દર્શક મિત્રો, ચંદ્ર મહારાજ એ મનના કારક ગ્રહ છે. હવે સૂર્યનું જ્યારે રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે, ગ્રહોના સેનાપતિ એટલે કે મંગળ મહારાજની જે રાશિ છે એની અંદર થવા જઈ રહ્યું છે. હવે મંગળ મહારાજ અત્યારે કર્ક રાશિની અંદર નીચસ્થ બિરાજમાન છે. મંગળ એ કર્જનો કારક છે. મંગળ એ આપણા જીવનની અંદર કોન્ફિડન્સનો પણ કારક છે. એની રાશિની અંદર સૂર્ય મહારાજનું જ્યારે રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે, ત્યારે આપણે જોઈશું કે દેશની જે પરિસ્થિતિ છે એની અંદર સત્તાધારી પક્ષને થોડો ઘણો વિરોધનો સામનો કરવો પડી શકે એમ છે. આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક થોડુંક ઉગ્ર વાતાવરણ રહી શકે, અને આ સમયગાળાની અંદર ખાસ અમુક જે કુદરતી સમસ્યાઓ છે, આ કુદરતી સમસ્યાઓનું પણ સર્જન થતું જણાશે. વાત દર્શક મિત્રો, મિથુનથી લઈ અને મીન રાશિના જાતકોને આ સૂર્યના રાશિ પરિવર્તનની કેવી અસર થશે. તમારા ઘરમાં પૂર્વ દિશાનો સ્વામી પણ સૂર્ય બને છે, તો પૂર્વ દિશાની અંદર રહેલો દોષ કેવી રીતે તમારા બાળકના લગ્નની અંદર રૂકાવટ આપી શકે, આ સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. મુકુંદભાઈ, હા, મારો પ્રશ્ન એ હતો કે આપણે જો રાશિ પરિવર્તન કઈ પણ ગ્રહ કરતા હોય, બરાબર છે, હવે માની લો કે ચલો મારું નામ કિંજલબેન છે, મારું મિથુન રાશિ છે. હવે એની સામે વૃષભ મારું લગ્ન આવે, તો એની સામે ફાયદો થાય કે નુકસાન થાય, એ જ દિમાગમાં ગણિત નથી બેઠતો. કઈ વાંધો નહીં, તમે એક બહુ સુંદર મજાનો પ્રશ્ન, લોક ઉપયોગી પ્રશ્ન પૂછ્યો છે, આપણે વાત કરી લઈએ. દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિની રાશિ હોય છે એ ચંદ્રના આધારિત રાશિ હોય છે. ચંદ્ર એ મનનો કારક છે. જ્યારે લગ્ન છે એ લગ્ન તમારો મૂળતઃ સ્વભાવ બતાવે છે. આપણે નથી કહેતા કે આનો મૂળ સ્વભાવ છે, એ તો જિંદગીમાં જવાનો જ નથી, એ વસ્તુ બતાવે છે તમારું લગ્ન. હવે તમે જ્યારે રાશિ ભવિષ્યની આપણે વાત કરતા હોઈએ છીએ, તો અહીંયાથી અથવા તો કોઈ પણ એસ્ટ્રોલોજર, કોઈ પણ જ્યોતિષી જ્યારે રાશિ ભવિષ્ય કહેતો હોય છે, તો એ લગ્નના આધારે કહેતો હોય તો એ લગ્નના આધારે એનું પ્રિડિક્શન કરતા હોય છે. જો ચંદ્ર કુંડલીના આધારે કહેતો હોય તો એ ચંદ્ર કુંડલીના આધારે એનું પ્રિડિક્શન કરતો, એટલે કે તમારી જન્મની ચંદ્રની રાશિ કઈ છે એના આધાર ઉપર જ્યારે પ્રિડિક્શન કરવામાં આવે તો એ ચંદ્ર ઉપરથી પ્રિડિક્શન થતું હોય. અને જ્યારે તમારા લગ્ન ઉપર પ્રિડિક્શન કરવામાં આવે કે ભાઈ મેષ લગ્ન છે, વૃષભ લગ્ન છે, તમે જે જગ્યાએ તમારી લગ્ન કુંડલી હોય ને, એ લગ્ન કુંડલીની અંદર જ્યાં લગ્ન લખેલું હોય ત્યાં અલગ અલગ નંબર હોય. મેષ લગ્ન હોય, વૃષભ લગ્ન હોય, મિથુન લગ્ન હોય, કર્ક લગ્ન હોય, સિંહ લગ્ન હોય, અને દરેક લગ્નનું પરિણામ અલગ છે. આ ભવિષ્ય દર્શનનું એક એવું સ્ટેજ છે કે આ સ્ટેજ ઉપરથી લગ્નનું ફળ તમને શું મળશે એ પણ આપણે આગળ જાણીશું. ખાસ કરીને જોવા જઈએ તો લગ્નનું પરિણામ, કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું જે મૂળતઃ સ્વભાવ હોય છે, મેષ લગ્નવાળાનો સ્વભાવ આવો હોય, વૃષભ લગ્નવાળાનો સ્વભાવ આવો હોય, એ લગ્ન ઉપર આવી જાય. પરંતુ જ્યારે ચંદ્ર રાશિની વાત કરતા હોઈએ બેન, ત્યારે સ્વાભાવિક રીતે તમારી ચંદ્રની રાશિ, એટલે અત્યારે જે અમે પ્રિડિક્શન કરી રહ્યા છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન કરી રહ્યા છીએ. ચંદ્ર મનનો કારક, સૂર્ય આત્માનો કારક, અને આ ચંદ્રનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. તમારી રાશિ મુજબ કેવું રહેશે એ મુજબનું પ્રિડિક્શન અમે જણાવી રહ્યા છીએ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ.
મારી વાઇફ માટે પૂછવું હતું. તમારી વાઇફ ઓહ ધર્મપત્ની માટે જન્મ તારીખ, સમય, હા. સ્થળ અને નામ This બોલી call જાઓ. is now being recorded. 8/11/1979. 8/11/1979 જન્મનો સમય પ્રભુ 6 વાગે સવારે સવારે 6 વાગે. જન્મનું સ્થળ ખંભાત. પ્રશ્ન શું છે તમારા ધર્મપત્ની માટેનો? થોડો ચીડિયો સ્વભાવ છે. ઓહો હો, હવે તો 79 ની સાલમાં બોર્ન છે, હવે તો ઘણો ટાઈમ થઈ ગયો, હવે એમાં શું વાંધો? વાંધો શું છે? ચાલો જન્માક્ષરની વાત કરેલી. તુલા લગ્નની કુંડલી છે. તુલા લગ્નની અંદર સૂર્ય મહારાજ નીચસ્થ બનતા, હમણાં થોડી વાર પહેલા જ મેં વાત કરી, કારણ કે અત્યારે સૂર્ય મહારાજ તુલામાંથી નીકળી અને વૃશ્ચિકમાં, એટલે નીચસ્થ સૂર્યમાંથી નીકળી અને મંગળ જે અંગારક રાશિ છે એની અંદર પરિવર્તન થયા છે. સ્વાભાવિક રીતે સૂર્ય મહારાજ જેના સારા હોય અથવા તો સૂર્ય જેના લગ્ન સ્થાનની અંદર હોય, હમણાં બેને જે વાત કરીને એ વિષય ઉપર કહી દો કે જેની કુંડલીની અંદર સૂર્ય લગ્ન સ્થાનની અંદર બેઠો હોય, આવા વ્યક્તિને કોઈની નીચે કામ કરવું ના ગમે, કારણ કે સૂર્ય રાજા છે. એને એવું થાય કે નહીં, બધાય મારી નીચે જ કામ કરવા જોઈએ. એટલે એટલા માટે તુલા લગ્નની કુંડલીની અંદર સૂર્ય મહારાજ બિરાજમાન છે. સ્વભાવ થોડોક ઉગ્ર કરાવડાવે. 12મા સ્થાનની અંદર કન્યા રાશિનો શનિ છે. શનિની ત્રીજી દ્રષ્ટિ બુધ અને શુક્ર ઉપર પડી રહી છે, જેના લીધે અમુક સમયે વાણીમાં કર્કશ શબ્દનો પ્રયોગ પણ કરાવડાવી લે. શનિ મહારાજની 10મી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે. ચંદ્ર મનનો કારક ગ્રહ છે, જે માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. હવે સ્વભાવમાં સુધારો કરવો છે તો શું કરવું? આમ તો મેં હમણાં જ વાત કરી કે મૂળતઃ સ્વભાવ ક્યારેય કોઈનો જાતો નથી, અને એટલા માટે મૂળ સ્વભાવ તો જવાનો નથી, પણ થોડીક રાહત મળે એના માટે બની શકે ત્યાં સુધી દર મહિને પ્રદોષ આવે છે. પ્રદોષનું વ્રત તમારા ધર્મપત્નીને કહેજો કરે. સાંજના સમયે ભગવાન શંકરની પૂજા કરવાનું કહેજો, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોજ સવારના પોરમાં તુલસીના પાન અને સાકર ગ્રહણ કરી લઈએ, એનાથી પણ પોઝિટિવ લાભ મળતો જણાશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો VTVની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. હું રાજકોટ થી બોલું છું, દીપકજી કામદાર. બોલો ને સાહેબ. મારી જન્મ તારીખ છે 18/2/1962. સમય, સવારે 9 વાગે. સ્થળ, અને હમણાં ધંધા માટે કઈ મેળ નથી પડતો, કઈક મને જોઈ આપો ને. પણ સ્થળ સ્થળ જુનાગઢ. મારું જન્મ સ્થળ જુનાગઢ છે. જન્મ સ્થળ જુનાગઢ છે. હા. ચલો હવે તો આરામ કરવાનો સમય છે, કારણ કે એવું કહેવાય કે વનમાં વયા ગયા પછી આરામ કરીએ એમાં મજા આવે. હે મુકુંદભાઈ, એમાં શું છે કે આ પરિસ્થિતિને અનુલક્ષીને રહેવું પડે, શું કરવું? વાત તમારી સાચી. ચલો જન્માક્ષરની વાત કરીએ. આમ પણ વર્ક છે ને દર્શક મિત્રો, ક્યારેય પણ ભલે આપણી પાસે ગમે એટલા રૂપિયા હોય, પણ કામકાજ ક્યારેય છોડવાનું નહીં. ભલે આપણે નિવૃત્ત થઈ જાય, ગવર્મેન્ટ જોબ કરતા હોઈએ, અને પછી પણ કાંઈક ને કાંઈક એક્ટિવિટીઝ તમારે ચાલુ રાખવી જોઈએ, કારણ કે એક્ટિવિટીઝ ચાલુ રાખશો ને તો તમારો માઇન્ડ છે ને એ કન્ટિન્યુ કાર્યની અંદર રહેશે, એનાથી તમારા શરીરમાં બીમારીઓ ઓછી આવશે. વાત આમના જન્માક્ષરની કરીએ. મીન લગ્નની કુંડલી છે. મીન લગ્નનો અધિપતિ ગુરુ મહારાજ લાભસ્થાનની અંદર બિરાજમાન છે. શનિ, કેતુ, ગુરુ અને બુધ 4 ગ્રહો બિરાજમાન છે લાભસ્થાનની અંદર. શનિની 7મ દ્રષ્ટિ ચંદ્ર ઉપર, શનિની 7મ દ્રષ્ટિ રાહુ મહારાજ ઉપર પડી રહી છે. શનિ રાહુનો શ્રાપિત દોષ, ચંદ્ર શનિનો વિષયોગ બની રહ્યો છે. ક્યાંક ને ક્યાંક મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે. અત્યારે ગોચરની અંદર સૂર્ય મહારાજ ઉપર શનિ મહારાજનું પરિવર્તન ચાલે છે. છેલ્લા પોણા 2 વર્ષથી સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ વધારે, છતાં ફળ ઓછું અપાવડાવે. એક પછી એક ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો દોર પણ ક્રિએટ કરાવડાવે. કયો ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? હવે તમારી કુંડલીની અંદર ઓલરેડી મંગળ મહારાજ અસ્તના છે, ગુરુ મહારાજ અસ્તના છે અને શુક્ર મહારાજ અસ્તના છે. મંગળ અસ્તનો છે એટલે અમુક સમયે કોન્ફિડન્સ લેવલ ઘટાડી દે. મંગળ અસ્તનો છે એના હિસાબે ક્યાંક ને ક્યાંક કોઈને પૈસા આપો તો લેવામાં તકલીફ, કોઈ પાસેથી લ્યો તો દેવામાં તકલીફ કરાવડાવે. ગુરુ મહારાજ અસ્તના છે, જેના લીધે તમારું વર્ચસ્વ દરેક જગ્યાએ હોય એ વર્ચસ્વની અંદર પણ ખામી આવી શકે. શુક્ર મહારાજ અસ્તના છે, એના લીધે તમારે ફાઇનાન્શિયલ ની અંદર ક્યાંક ને ક્યાંક સિચ્યુએશનની
જીવનની અંદર તકલીફોનો દોર પણ વધારી શકે. રોજ બપોરના સમયે તમારે ખાસ કરીને બની શકે તો તમારે શું કરવાનું કે ભાઈ રોજ બપોરના ગુલાબ જલથી તમારે જો સવારના સ્નાન કરો તો એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળે. બપોરે દહીંનું સેવન કરો તો એનાથી પણ તમને ફાયદો મળી શકે. શનિ કેતુના શ્રાપિત દોષ અને ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા અવશ્ય કરવી તમારા માટે હિતાવહ રહેશે. રોજ ભગવાન શિવની આરાધના કરો, ભગવાન શંકરની પૂજા કરો, એનાથી પણ આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મિત્રો, સૂર્ય આત્માનો કારક ગ્રહ છે. જ્યારે કુંડલીની અંદર સૂર્ય નબળો હોય ત્યારે તમને માન, સન્માન, પ્રતિષ્ઠા મળવામાં તકલીફ થાય છે. તમારે સારા વકીલની અંદર નામના મેળવવી છે તો એમાં પણ સૂર્ય સારો જોઈએ. તમારે સારો બિઝનેસમેન બનવો છે ને એમાં તમારું નામ જોઈએ છે તો એમાં પણ સૂર્ય સારો જોઈએ. તમારે સારો રાજકારણી બનવું છે તો એમાં પણ સૂર્ય તમારો સારો જોઈએ. કોઈ પણ ક્ષેત્રની અંદર તમારે જ્યારે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી હોય તો એના માટે સૂર્ય તમારો સારો હોવો જરૂરી છે. તમારા ઘરની અંદર પૂર્વ દિશાનો સ્વામી સૂર્ય બને છે. પૂર્વ દિશાની અંદર રહેલો દોષ તમારા ઘરની અંદર જે સંબંધીઓ દ્વારા, તમારા મિત્ર સર્કલ દ્વારા તમારા દીકરા દીકરી માટેના માગા આવે એ માગા રોકાઈ જાય. કારણ કે પૂર્વ દિશાની અંદર દોષ હોય તો એના લીધે એ માગા ન આવી શકે. માટે પૂર્વ દિશાની અંદર દોષ ન હોવો જોઈએ. બની શકે તો 7 ઘોડા દોડતા એ પૂર્વ દિશાની અંદર લગાડો. ઉગતો સૂર્ય છે એનું પોસ્ટર પૂર્વ દિશાની અંદર લગાડો. એના દ્વારા તમારો સૂર્ય બલવાન થશે. તમારા ઘરની અંદર આવતી જે પ્રતિષ્ઠાને લગતી સમસ્યા, ઘરના દીકરા દીકરીના માગાને લગતી જે સમસ્યા છે, આ સમસ્યામાં પણ તમને રાહત મળી શકે. વાત કરી લઈએ વિરામ બાદ. આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને સૂર્યના રાશિ પરિવર્તનની. સૂર્ય મહારાજ તુલામાંથી નીકળી અને વૃશ્ચિક રાશિની અંદર પ્રવેશ કર્યો. 12 રાશિ ઉપર કેવી અસર થશે આ વિષય ઉપર વાત કરી. પરંતુ જે વ્યક્તિનો સૂર્ય નબળો હોય, માની લો તમને માન, સન્માન, પ્રતિષ્ઠાને લગતી સમસ્યાઓ સર્જાઈ રહી છે, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમારે સર્જાઈ રહી છે, તમારું વર્ચસ્વ ક્યાંક ને ક્યાંક ઓછું થઈ રહ્યું છે, તો તમારે કયા ઉપાય નાના કરવા જોઈએ? બની શકે ત્યાં સુધી સૂર્ય મહારાજની ઉપાસના માટે રોજ સવારના પૂરમાં વહેલા ઉઠી સૂર્યનારાયણને તમે જલ અર્પણ કરો. સૂર્યોદયથી ખાસ કરીને 2 ઘટિકાની અંદર જો તમે જલ અર્પણ કરી દો અને એ સૂર્યોદય સમયે જલ અર્પણ કરતા સમયે તમે ભગવાન સૂર્યનારાયણની આરાધના કરો, સૂર્યના 12 નામનો જપ કરો તો એનાથી સૂર્યનું પોઝિટિવ રિઝલ્ટ મળે. ગાયત્રી મંત્રનો જપ એ પણ તમને સારો ફાયદો આપશે. તમારા પિતા અથવા પિતાતુલ્ય વ્યક્તિઓનું સન્માન કરવું એનાથી પણ તમને સારો લાભ મળી શકશે. જો તમારી કુંડલીની અંદર સૂર્ય નબળો છે, હું નીચસ્થ છે એવી વાત નથી કરતો, દૂષિત છે એવી વાત નથી કરતો, શનિની સાથે છે એવી વાત નથી કરતો, પરંતુ જો તમારી કુંડલીની અંદર સૂર્ય નબળો છે તો તમારે સૂર્યનો માણેક રિંગ ફિંગરની અંદર ધારણ કરી લેવો જોઈએ. સૂર્યનો માણેક ધારણ કરવાથી તમારું વર્ચસ્વ વધશે, માન, સન્માન, પ્રતિષ્ઠા બધામાં તમને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. જે લોકોનો સૂર્ય દૂષિત થતો હોય, જે લોકોનો સૂર્ય ક્યાંક ને ક્યાંક સમસ્યા આપતો હોય, આવા વ્યક્તિ રવિવારના દિવસે ઘઉં, ફળ અને ગોળનું દાન કરે. રવિવારના દિવસે કોઈ પણ વસ્તુનું લાલ કલરનું દાન કરવાથી પોઝિટિવ લાભ મળતો જણાશે. આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને અવશ્ય સાધી શકશો. તમારા જીવનની અંદર તમને સારી પ્રગતિ મળતી જણાશે અને તમારા જીવનની અંદર પુરુષાર્થનું ફળ તમને પ્રાપ્ત થતું જણાશે. એકંદરે આ વર્ષની અંદર અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો. સાથે સાથે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર તમારે થોડું ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયગાળાની અંદર ઓચિંતાનું સાહસ નુકસાન કરાવી શકે એમ છે. બની શકે તો દર પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા અથવા વિષ્ણુ ભગવાનની આરાધના કરજો, વિષ્ણુ ભગવાનના પાઠ કરજો, પોઝિટિવ લાભ મળશે. જેની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમને સારો લાભ મળી શકે, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી
ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. સાથે સાથે દર્શક મિત્રો, રાજકોટ અને જૂનાગઢની અંદર ગજાનન ઇવેન્ટ્સ ચલાવતા એવા હાર્દિકભાઈ અને સોનલ એમના વાઇફ, એમની આજે લગ્નની તારીખ છે, તો એમને પણ લગ્નની તારીખની ઘણી બધી શુભકામનાઓ. જીવનની અંદર સારી પ્રગતિ કરજો, તમારા કાર્યો સિદ્ધ થાય તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષ એકંદરે તમારા દાંપત્ય જીવન માટે સારું રહેતું જણાશે. સંતાન અને સંતાનને લગતી સમસ્યાઓ તમારી દૂર થશે. પોઝિટિવ રિઝલ્ટ તમને મળતું જણાશે. ખાસ કરીને આજના દિવસની અંદર ભગવાન શિવની આરાધના કરજો, પોઝિટિવ લાભ મળશે. આજનો મૂલાંક કે જે મૂલાંક દ્વારા તમારું ભાગ્ય ચમકાવી શકાય એ મૂલાંક આજનો બની રહ્યો છે ખાસ કરીને 7. 7 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. વાદળી કલર અને રીંગણી કલર તમને સારો લાભ આપી શકે એમ છે. આજનો શુભ સમય બપોરે 12:30 થી 1:59 સુધીનો રહેશે. આજે રાહુકાલની જો વાત કરવામાં આવે તો સવારે 9:30 વાગ્યાથી 11 વાગ્યા સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો તમારા માટે આજે અશુભ બની રહ્યો છે. માટે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ, આ 4 રાશિવાળા જાતકોએ વાણી વર્તનમાં સંયમ રાખવો આવશ્યક છે. એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે, પરંતુ એ પેલા રોકાઈએ નાનકડા એવા વિરામ માટે ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજના દિવસની અંદર બજરંગ બાણનો પાઠ અવશ્ય કરવો જોઈએ. બજરંગ બાણનો પાઠ કરવાથી તમારી કામના સિદ્ધિ થશે. આજે માતા પિતાની વાતને અવગણતા નહીં, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ઓમ મહાબલ પરાક્રમાય નમઃ, આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. બની શકે તો બુંદી અને ગાંઠિયાનું દાન કરવાથી અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો, તમારી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.